આ ઘટમાળ પોતે જ સર્જી છે અને તે પ્રમાણે કાળ કાળનું કામ કરીએ જ જાય છે. તેમાં ફરિયાદનું કોઈ કારણ નથી. નીલકંઠ વર્ણી આમ વિચારતા વિચારતા આગળ ચાલતા હતા. તેમણે વિચાર કર્યો, એકાંતિક ધર્મ પ્રવર્તાવી સતયુગ, ત્રેતા અને દ્વાપરના લુપ્ત થયેલા ધર્મોનું હું જ્યારે સ્થાપન કરીશ ત્યારે કળી રહેશે ક્યાં? કળિયુગને પણ રહેવાનું કોઈ સ્થાન તો આપવું જોઈએ ને. પરંતુ તેનો તેમણે તરત જ વિચાર કરી લીધો. તેઓ મનમાં હસ્યા. દૂરથી દર્શન કરતા ઋષિમુનિઓ નીલકંઠ વર્ણીને જતા જોઈ રહ્યા. ધીમે પણ દ્રઢ પગલે નીલકંઠ વર્ણી ચાલતા હતા. તેમને માટે કોઈ અગમ્ય પ્રદેશ હતો નહીં, પરંતુ પોતે અત્યાર સુધી સૌને અગમ્ય રહ્યા હતા તે આજે મુમુક્ષુઓના કલ્યાણ કાજે દયાએ કરીને જ ગમ્ય બન્યા તેનો તેમના અંતરમાં આનંદ હતો. નીલકંઠ વર્ણીને માન સરોવરના કિનારે રહેતા હંસો જોવા જવું હતું. નીર ક્ષીર ન્યાયી આ હંસોની શુદ્ધ શ્વેત કાય જેવા પવિત્ર પરમહંસો તેમને બનાવવા હતા. જગતમાં સાધુનો પરમ વિશિષ્ટ આદર્શ તેમને સર્જવો હતો. પોતાના શબ્દ માત્રથી જીવના અંતરમાંથી જગત જુદું કરી દે તે સાધુ, તે સાચા પરમહંસ. હંસ દૂધ અને પાણીને જુદા કરે, પરમહંસ જીવના અંતરમાંથી જગત જુદું કરી પરમાત્મા પ્રગટ કરી દે. આવા સાધુ દ્વારા એકાંતિક ધર્મ પ્રવર્તાવવાનો તેમનો સંકલ્પ હતો. નીલકંઠ વર્ણી ત્યાંથી ચાલ્યા અને માન સરોવર પહોંચ્યા.